ઓકે તો લાસ્ટ ટાઈમ આપણે કોમ્પ્રેશન મેમ્બર અને સ્ટાર્ટ કરેલું જ હતું ઓલરેડી, અને કોમ્પ્રેશન મેમ્બરમાં કોલમ ડિઝાઇન અને કોલમ એનાલિસિસ આ બે ટાઈપ આપણે જોઈ ગયેલા, અને એનાલિસિસનો એક એક્ઝામ્પલ પણ જોઈ ગયેલા, રાઈટ. ડિઝાઇનનો એક્ઝામ્પલ પણ સેમ એવો છે. તો એક્ઝામ્પલ જોઈશું જે તમારા ક્વેશ્ચન પેપરમાં જે તમને પૂછેલા છે એમાં ફર્સ્ટ અહીંયા લખેલું છે ક્લિયર કટ ડિટરમાઇન ધ ડિઝાઇન એક્શિયલ લોડ ઓન ધ કોલમ, એટલે કોલમનો એક્ઝામ્પલ, કોલમનું સેક્શન આપેલું છે, એના મતલબ એનાલિસિસ ઓફ કોલમ. તો એનો એક્ઝામ્પલ ઓલરેડી આપણે જોઈ ગયેલા છે. આફ્ટર ધેટ સેકન્ડ ક્વેશ્ચન સેમ ડિટરમાઇન ધ ડિઝાઇન એક્શિયલ લોડ, અને છે કોલમ સેક્શન જ આપેલું છે એટલે કોલમનો એનાલિસિસ. થર્ડ ક્વેશ્ચન ડિટરમાઇન ધ ડિઝાઇન એક્શિયલ લોડ, અગેન કોલમનો એનાલિસિસનો જ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4, ગીવ સેક્શન ક્લાસિફિકેશન ઓફ કોલમ ISMB 400. એનો મતલબ મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધેલું છે, ખાલી સેક્શન ક્લાસિફિકેશનનું સ્ટેપ જ અહીંયા સુધી, સેક્શન ક્લાસિફિકેશનના સ્ટેપ સુધી જ કરવાનું છે, રાઈટ. અને એની ઉપરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે વેધર ઇટ ઇઝ પ્લાસ્ટિક, કોમ્પેક્ટ ઓર સેમી કોમ્પેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ એ સિંગલ ISA. જો અહીંયા ડિફરન્સ ખાસ જોજો, અહીંયા ISMB, ISHB, બરાબર, આ બધામાં I ઇન્ડિયન, S સ્ટાન્ડર્ડ, H હેવી વેઇટ બીમ, અહીંયા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મીડિયમ વેઇટ બીમ, રાઈટ. તો મીડિયમ વેઇટ બીમ, હેવી વેઇટ બીમ એવું જ કંઈક છે. જ્યારે અહીંયા આવે છે ISA ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એંગલ. તો એંગલ આવે દેટ મીન્સ સમજો કે સ્ટ્રટનો એક્ઝામ્પલ છે, STRUT, સ્ટ્રટનો એક્ઝામ્પલ છે. હવે સર એ એના, હા બોલો. હા, પછી વાત કરીએ છીએ એની. ISA ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એંગલ, રાઈટ. હવે સર આમાં આ એંગલ આપેલો છે એટલે તમે જે કહો છો કે સ્ટ્રટનો એક્ઝામ્પલ છે, તો એ સ્ટ્રટનું એનાલિસિસ છે કે ડિઝાઇન? તો મને અહીંયા સેક્શન આપેલો છે, અને સેક્શન આપેલો છે ધેટ મીન્સ એનાલિસિસ છે. એટલે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે આપણે અહીંયા ફાઇન્ડ કરતા હતા, એક્શિયલ લોડ ફાઇન્ડ કરતા હતા, એ જ વસ્તુ હવે મારે સ્ટ્રેન્થના ફોર્મમાં ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. એટલે આ અગેન એનાલિસિસનો જ એક્ઝામ્પલ છે, પણ સ્ટ્રટનું એનાલિસિસ. સેમ વે હું આગળ જઈશ ફરીથી. તો સોરી, હા, ક્વેશ્ચન નંબર 6 છે, તો ડિઝાઇન અ સ્ટીલ કોલમ. એનો મતલબ સ્ટીલનું કોલમ અને કોલમનો ડિઝાઇનનો એક્ઝામ્પલ છે આ. સેમ વે ક્વેશ્ચન નંબર 7, ડિઝાઇન અ સ્ટીલ કોલમ, અગેન કોલમનો ડિઝાઇનનો એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 8, કેલ્ક્યુલેટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ISA 90/90/8. ફરીથી સર આ તો મને એંગલ આપેલો છે એટલે સ્ટ્રટ આપેલો છે, અને સ્ટ્રટનું સેક્શન આપેલું છે મને, એનો મતલબ ફરીથી એનાલિસિસ ઓફ સ્ટ્રટ છે, રાઈટ. ગીવ સેક્શન ક્લાસિફિકેશન ઓફ ISA એટલે સ્ટ્રટ આપેલું છે, અને મારે ખાલી સેક્શન ક્લાસિફિકેશન સુધી જ બતાડવાનું છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 10, ડિટરમાઇન ધ ડિઝાઇન એક્શિયલ લોડ. એટલે મને ડિઝાઇન એક્શિયલ લોડ મારે ફાઇન્ડ કરવાનો છે, એટલે કોલમનો એનાલિસિસનો એક્ઝામ્પલ છે. અગેન ક્વેશ્ચન નંબર 11 પર જઈશ, ડિટરમાઇન ધ ડિઝાઇન એક્શિયલ લોડ ઓન ધ કોલમ, ફરીથી કોલમનો એનાલિસિસનો. ઇન શોર્ટ, જો જે પેપર આપણે 2017, 18, 19 3 વર્ષના પેપર જે રિવિઝન કર્યું, એની ઉપરથી મને એટલું તો ક્લિયર છે કે એનાલિસિસ ઓફ કોલમ આના એક્ઝામ્પલ્સ વધારે પૂછાય છે. એના પછી ડિઝાઇન ઓફ કોલમનો એક જ એક્ઝામ્પલ પૂછ્યો છે મને, અને એનાલિસિસ ઓફ સ્ટ્રટના બે એક્ઝામ્પલ પૂછ્યા છે, રાઈટ. અત્યાર સુધી આપણે જે કર્યું છે એના પ્રમાણે કોલમ એનાલિસિસના મેં તમને સ્ટેપ્સ કરાયા છે, રાઈટ. આ સ્ટેપ્સ આપણે જોઈ ગયેલા. સેમ એની ઉપરથી જ આપણે કોલમ એનાલિસિસનો એક્ઝામ્પલ પણ લીધેલો છે, ક્વેશ્ચન નંબર 2, રાઈટ. બીજા એક્ઝામ્પલ તમે કરવાના જ હતા એવું તમે મને કીધેલું હતું, એટલે એનાલિસિસના એક્ઝામ્પલ આપણે અહીંયા પૂરા કરેલા. એના પછી મેં કોલમ ડિઝાઇનના સ્ટેપ્સ પણ તે દિવસે કરાયા હતા, એકવાર ફરીથી જોવા હોય તો પણ જોઈ શકાય, અથવા તો એ સ્ટેપ્સ તમે કરેલા હતા અને તમે એનો એક્ઝામ્પલના પણ મેં ઓલરેડી વિડીયો પહેલા મૂકેલા હતા, જો તમે જોયા હોય તો.
આજે હું લઈશ કોલમ ડિઝાઇનનો એક્ઝામ્પલ, જે એક પૂછેલો છે તે, અને એના પછી આપણે સ્ટ્રટ પર જતા રહીશું. રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો કોલમ ડિઝાઇન જે છે એનો એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 6 જે અહીંયા લીધેલો છે. એક જ મિનિટ પહેલું. હા, તો એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર આપણે લઈએ છીએ 6. તો ક્વેશ્ચન 6 છે, ડિઝાઇન અ સ્ટીલ કોલમ ટુ કેરી ફેક્ટર્ડ એક્સિયલ લોડ ઓફ 1350 કિલોન્યુટન. મતલબ મને લોડ આપેલો છે. એનાલિસિસના એક્ઝામ્પલમાં આપણને લોડ નહોતો આપેલો હતો, એ આપણે ફાઇન કરતા હતા, જે મને અહીંયા આપેલો છે. ધ લેન્થ ઓફ કોલમ ઇઝ 3.25 મીટર એન્ડ હિન્જ્ડ એટ બોથ એન્ડ્સ. બોથ એન્ડ હિન્જ છે અને લેન્થ આપેલી છે. કન્સિડર Fy ઇઝ ઇક્વલ ટુ 250 મેગાપાસ્કલ. રાઈટ? તો હું અહીંયા જઈશ, મને ડિઝાઇન સ્ટીલ કોલમ એવું તો ક્લિયર કટ એક્ઝામ્પલમાં કીધેલું જ છે. ડિઝાઇન સ્ટીલ કોલમ સ્ટાર્ટિંગમાં જ ક્વેશ્ચન છે. ઓકે, લોડ આપેલો છે મને 1350 કિલોન્યુટન. કોલમની લેન્થ પણ 3.25 મીટર આપેલી છે. જો લોડ 1350 કિલોન્યુટન, લેન્થ ઓફ કોલમ ઇઝ 3.25 મીટર લેન્થ, એ આપેલું છે. અને હિન્જ્ડ એટ બોથ એન્ડ, આ પણ કન્ડિશન મને ગીવન છે, એટલે હિન્જ્ડ એટ બોથ એન્ડ અને Fy લખી દીધું મેં. ફર્સ્ટ સ્ટેપ કયું છે? તો કે સર ફાઇન્ડ ગ્રોસ એરિયા રિક્વાયર્ડ, એટલે P ઇઝ ઇક્વલ ટુ 1350 જે લોકોએ આપેલું છે એનું એ જ લખ્યું છે મેં. એઝ્યુમ FCD 0.6 Fy, એટલે મને FCD મળશે. P upon FCD કરું તો મને AG રિક્વાયર્ડ મળી જશે અહીંયા 9000 mm². રાઈટ? તો આનો હું cm સ્ક્વેર કરી દઈશ, એટલે 2 મીંડા આ બાજુ હટશે, એટલે 90 cm². આ રિક્વાયર્ડ એરિયા. આના કરતા વધારે એરિયાવાળો સેક્શન મારે સિલેક્ટ કરવાનો. રાઈટ? એટલે મેં સેક્શન સિલેક્ટ કર્યો છે ISHB 350. તો એ અહીંયા હું જોઈશ ISHB 350. ISHB 350. રાઈટ? તો સર એક તો અહીંયા પણ છે અને એક અહીંયા પણ છે, પણ મારે જે રિક્વાયર્ડ એરિયા છે એ રિક્વાયર્ડ એરિયા કેટલો છે? 90. તો 90 કરતાં વધારે હોય તેવો સેક્શન. તો અહીંયા જે ISHB 350 દેખાય છે, આનો જે સેક્શનલ એરિયા છે તે 85.91 છે. રાઈટ? એટલે એના 90 કરતાં વધારે એરિયાવાળો સેક્શન આ છે 92.21. તો આનું વેટ કેટલું છે? 72.4. એટલે મેં અહીંયા લખ્યું છે કે ભાઈ ISHB 350 72.4 kg પર મીટર. અને એનો જે પણ એરિયા હતો 92.21, અને આનો યુનિટ તમને ખ્યાલ હોય તો આનો યુનિટ cm સ્ક્વેરમાં આપેલા છે મને. રાઈટ? તો એ cm સ્ક્વેર હતું, એટલે mm² કન્વર્ટ કરવા મેં 92 એટલે ઇન્ટુ 100 કર્યું, એટલે 9221 mm². સેમ સેક્શન બધી એની પ્રોપર્ટી મેં લીધી. હાઇટ, BF, TF, TW અને કેપિટલ R અને RYY. તો જો આવી રહી એની પ્રોપર્ટી ISHB 350 જે આપણે લીધું છે, ISHB 350 આ વાળી વેલ્યુ, બરાબર. તો એની હાઇટ છે 350, 250, વિડ્થ ઓફ લેન્થ 11.6. તો અહીંયા જતો જઈશ 250 11.6. ઓકે, નેક્સ્ટ છે 10.1, એટલે આ 10.1 થિકનેસ ઓફ વેબ છે. બીજું RYY 52.2 mm, તે અહીંયા છે 5.22 સેન્ટીમીટર. આનો યુનિટ કયો છે? તો કે સેન્ટીમીટર. RYY છે, આનો યુનિટ સેન્ટીમીટર, એટલે મેં એને mm માં કન્વર્ટ કર્યું. હા, હું આવ્યો છું. તો 5.22 આ સેન્ટીમીટર થાય, એટલે mm માં કન્વર્ટ કરું તો 52.2 mm થાય. તો એ મેં લખી અહીંયા 52.2 mm. હવે મારે જોઈએ છે કેપિટલ R ની વેલ્યુ. કેપિટલ R એટલે રેડિયસ એટ રૂટ. તો જો રેડિયસ એટ રૂટ અહીંયા લખેલું છે, ધેટ મીન્સ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ કોલમમાં મને R ની વેલ્યુ મળશે
તો મારે સેમ સેક્શન જોવાનો ISHB 350 એટલે ISHB 350 એમાં R ની વેલ્યુ છે 12 એટલે એ જ 12 વેલ્યુ મેં અહીંયા કન્સિડર કરી. મેં તમને લાસ્ટ ટાઈમ એનાલિસિસમાં પણ બતાડ્યું હતું B = BF/2 એટલે BF ની વેલ્યુ મૂકી 250/2 એટલે B મળ્યો. સેમ D ની ફોર્મ્યુલા મેં તમને એનાલિસિસમાં ફિગર ડ્રો કરીને સમજાવ્યું હતું H - 2 ટાઈમ્સ TF + R. તો H કેટલો છે 350 - 2 ઇન ધ બ્રેકેટ TF છે 11.6 પ્લસ R છે 12 એટલે મને D ની વેલ્યુ મળી જશે કંઈક સમથિંગ એટલે B અને D આવી ગયું રાઈટ. તો નેક્સ્ટ સ્ટેપ થશે સેક્શન ક્લાસિફિકેશન. જો એવા એક્ઝામ્પલ હતા જેમાં તમને ખાલી અને ખાલી સેક્શન ક્લાસિફિકેશન પૂછેલું છે રાઈટ. ક્વેશ્ચન નંબર 4 ગીવ સેક્શન ક્લાસિફિકેશન. તો એવા ટાઈમે ખાલી અને ખાલી સેક્શન ક્લાસિફિકેશન એટલે આટલા સ્ટેપ સુધી જ કરવાનો એક્ઝામ્પલ. ઓકે ઠીક છે. અત્યારે જઈશ તો કે IS 800 પેજ નંબર 18 ઉપર. તો પેજ નંબર 18 જૂનું અને જાણીતું પેજ છે આપણું. તો પેજ નંબર 18 અને આની અંદર આઉટસ્ટેન્ડિંગ એલિમેન્ટ ઓફ કોમ્પ્રેશન ફ્લેંજ. તો કોમ્પ્રેશન ફ્લેંજમાં જઈશું. હા કોમ્પ્રેશન ફ્લેંજ એટલે ફ્લેંજ તો B/TF છે. તો એ B/TF અહીંયા પણ છે B/TF રાઈટ. તો B/TF માં B ની વેલ્યુ મૂકી TF ની વેલ્યુ મૂકી તો 10.77 એટલે 10.77 એટલે 10.5 કરતાં વધારે ને આના કરતાં ઓછું એટલે સેમી કોમ્પેક્ટમાં કાઉન્ટ થશે એટલે મેં અહીંયા લખ્યું સેમી કોમ્પેક્ટ. વેબમાં જઈશ તો વેબ માટે મેં તમને કીધેલું છે કે કોમ્પ્રેશન મેમ્બર હોય તો એક્સિયલ કોમ્પ્રેશન જોવાનું. D/TW જુઓ તો D/TW વેલ્યુ મેં ફાઇન્ડ કરી 29.98 which is less than 42 એપ્સિલોન એટલે આ 42 એપ્સિલોન થી ઓછું એટલે સેમી કોમ્પેક્ટ. અગેન બંને વસ્તુ સેમી કોમ્પેક્ટ છે એનો મતલબ ફૂલ સેક્શન ઇઝ ઇફેક્ટિવ રાઈટ. કોઈ એવું પોસિબલ થાત કે સપોઝ સેમી કોમ્પેક્ટમાં પણ કોઈ ના આવત તો મારે એવા ટાઈમે શું કરવું પડે સેક્શન સ્લેન્ડર થઈ ગયું હોય એટલે મારે એને ઇફેક્ટિવમાં લાવવું પડે. તો એ પછીની વાત છે તમારા નથી એટલે વાંધો નથી. ઇફેક્ટિવ એરિયા કેટલો તો કે જે ગ્રોસ એરિયા આવ્યો છે આપણે ઉપર જે ફાઇન્ડ કર્યો જે સેક્શનનો એરિયા 9221 mm². આ જે ગ્રોસ એરિયા હતો એ જ મારા માટે કયો એરિયા થઈ ગયો ઇફેક્ટિવ એરિયા 9221 mm². રાઈટ. નેક્સ્ટ છે ઇફેક્ટિવ લેન્થ એટલે પેજ નંબર 45. તો પેજ નંબર 45 ઉપર જતા રહીએ. ઓકે પેજ નંબર 45 ઉપર જઈએ તો કન્ડિશન મને કઈ આપેલી છે તે જોશો. તો કન્ડિશનમાં મને ક્લિયર કટ કીધું છે હિન્જ્ડ એટ બોથ એન્ડ્સ. અને હિન્જ્ડ એટ બોથ એન્ડ્સ એટલે આવું જે ગોળ સર્ક્યુલર શેપ દેખાય છે અહીંયા એવું બંને છેડા પર હોવું જોઈએ. તેને હિન્જ્ડ એટ બોથ એન્ડ એટલે આવી રહ્યું આ છે. તો ઇફેક્ટિવ લેન્થની ફોર્મ્યુલા કેટલી છે 1 * L. સર બોથ એન્ડ ફિક્સ હોય તો આ દેખાય છે આ 1 એન્ડ ફિક્સ આ પણ 1 એન્ડ ફિક્સ. આ 1 એન્ડ ફિક્સ અને આ જો હિન્જ હોય 1 એન્ડ ફિક્સ અને 1 એન્ડ હિન્જ હોય તો આ થયું. તો એવા ટાઈમે આ ફોર્મ્યુલા થાય. બોથ એન્ડ ફિક્સ હોય તો આ ફોર્મ્યુલા થઈ જાય KL ઇફેક્ટિવ લેન્થની. બરાબર અહીંયા આપેલું જ છે ઉપર હેડિંગમાં છે ઇફેક્ટિવ લેન્થ રાઈટ. અત્યારે મારો કેસ કયો છે બોથ એન્ડ હિન્જ તો એના માટે 1 * L છે એટલા માટે મેં લખ્યું અહીંયા ઇફેક્ટિવ લેન્થની ફોર્મ્યુલામાં 1 * L KL ની વેલ્યુ. L તો છે 3250 એટલે મેં વેલ્યુ મૂકી તો KL મને મળશે આટલું. નેક્સ્ટ બકલિંગ કર્વ ક્લાસિફિકેશન. તો પેજ નંબર 44 ઉપર જાઓ. તો બકલિંગ કર્વ ક્લાસિફિકેશનમાં પેજ નંબર 44 ઉપર હું જાઉં તો મારી પાસે રોલ ડાયસેક્શન. તો પહેલું H/BF અને પછી TF જોવાનું. તો H/BF કર્યું તો એ 1.4 મળ્યું. 1.4 મળ્યું એટલે 1.2 થી તો વધારે છે એટલે મારી પાસે આટલી 4 વેલ્યુ આવી ગઈ રાઈટ. હવે મારે વેરીફાઈ કરવાનું TF ની વેલ્યુ છે 11.6. 11.6 છે એ 40 થી તો ઓછું જ છે એટલે મારી પાસે આ બે વેલ્યુ આવી ZZ અને YY. હવે જે કોલમ છે એ બકલ થશે તો કયા એક્સિસમાં બકલ થશે એટલે YY એક્સિસમાં રાઈટ. તો મારે ક્લાસ કયો લેવાનો છે B ક્લાસ આવશે એટલે અહીંયા લખ્યું બકલિંગ કર્વ B. હવે બકલિંગ કર્વ B છે તો એકોર્ડિંગ ટુ ધેટ B અહીંયા કયો છે ક્લાસ D છે
એવો ક્લાસ બી ઉપર જઈ અને મારે એફસીડી ફાઇન્ડ કરવો. આ ક્લાસ સી છે તો ક્લાસ સી હોય તો એનું એફસીડી આ પેજ પરથી થાય. સેમ વે ક્લાસ બી હોય, બકલિંગ ક્લાસ બી છે તો એનું એફસીડી મને આ પેજ ઉપરથી મળશે. એટલે મારે હવે એફસીડી ફાઇન્ડ કરવા માટે પહેલું તો કોણ જોઈશે? KL upon R. એટલે અહીંયા હું ફાઇન્ડ કરીશ KL upon RYY. એની વેલ્યુ RYY પ્રોપર્ટીમાં છે તો એની વેલ્યુ મૂકું તો મને આ વેલ્યુ મળશે 62.26, રાઈટ? તો 62.26 એટલે 60 અને 70 આ બેની વચ્ચે વેલ્યુ હશે અને મારે 250માં જવાનું. તો 60 ની વેલ્યુ 181, 70 ની વેલ્યુ 166. તો 60 ની વેલ્યુ 181, 70 ની વેલ્યુ 166 થશે. તો આ 181 અને 166 આ બે વેલ્યુની વચ્ચે હશે એફસીડી. તો આ બેનો ડિફરન્સ લીધો 10, આ બેનો ડિફરન્સ લીધો 15. હવે મારી પાસે જે વેલ્યુ આવી છે KL upon RYY ની એ છે 62.26. તો એને હું આની જોડે કોરિલેટ કરું તો આ બેનો ડિફરન્સ થશે 2.26 એ લખ્યો. ફરીથી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશ 2.26 into 15 divided by 10 એટલે વેલ્યુ મળી 3.39. 62.26 ને મેં આની જોડે કોરિલેટ કર્યું છે અને આની કોરસ્પોન્ડિંગ વેલ્યુ 181 છે. એ નીચે જતા વેલ્યુ ડિક્રીઝ થાય છે એટલે 181 minus 3.39 આ મારા માટે આવ્યું એફસીડી. ડન. તો એફસીડી આવી જાય એટલે મલ્ટીપ્લાય બાય ઇફેક્ટિવ એરિયા કરું તો મને મળશે ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ PD, રાઈટ? એટલે એરિયા ઇફેક્ટિવ એરિયા એ ઓલરેડી મારી પાસે આગળ હતો જ. એફસીડી મેં અહીંયા ફાઇન્ડ કરેલો છે તો મને પીડીની વેલ્યુ સમથિંગ મળે છે 1637.74 કિલોન્યુટન, which is greater than the given load 1350 કિલોન્યુટન. એનો મતલબ મેં જે સેક્શન સિલેક્ટ કર્યો છે એ આના કરતાં વધારે લોડ કેરી કરવા માટે કેપેબલ છે. therefore it is okay. અને ઓકે છે તો hence the column is safe. એટલે હું છેલ્લું સ્ટેટમેન્ટ લખીશ પ્રોવાઈડ જે પણ સેક્શન તમે સિલેક્ટ કરેલો એને હવે હું પ્રોવાઈડ કરીશ. એટલે પ્રોવાઈડ ISHB 350 at the rate 72.4 kg per meter as a column. તો આ ડિઝાઇનનો એક્ઝામ્પલ હતો જેમાં એનાલિસિસ જેવું જ ઓલમોસ્ટ બધું હતું. કોઈને ડાઉટ હોય અહીંયા સુધી, ના ખબર હોય તો પૂછી લો, ના ખબર પડી હોય તો પૂછી લો. ઓકે, હવે હું જઈશ સ્ટ્રટનું એનાલિસિસ અને આ થોડુંક ચેન્જ છે, બરાબર? એટલે ધ્યાનથી સમજતા જજો. પહેલા સ્ટેપ લઈશ અને એના પછી એનો એક્ઝામ્પલ લઈશ જે તમને પૂછેલો છે. બે એક્ઝામ્પલ પૂછેલા છે સ્ટ્રટના. ફર્સ્ટ સ્ટેપ્સમાં શું છે? પ્રોપર્ટી ફોર ધ ગિવન સેક્શન, બરાબર? તો સર પ્રોપર્ટી કેવી રીતના ફાઇન્ડ કરવાની? તમને કોઈક સેક્શન તો આપેલો જ હશે, એ સેક્શનનો એજી અને આર મિનિમમ ફાઇન્ડ કરવાનો. એટલે હું આ સ્ટીલ ટેબલમાં જાઉં અને મારે આ ચેનલ સેક્શન છે. હવે ISA એટલે એંગલ સેક્શન. સર એંગલ સેક્શન અમે જઈએ તો અહીંયા ઇક્વલ પણ હોય છે, ઇક્વલ એંગલ પણ હોય છે અને એવું જ નીચે જઈશું હજુ આગળ તો અનઇક્વલ એંગલ પણ જોવા મળે છે, રાઈટ? આ ઇક્વલ છે, હજુ હું આગળ જઈશ તો મને અનઇક્વલ પણ જોવા મળશે. જો અનઇક્વલ એંગલ સેક્શન, રાઈટ? તો સર આમાં કયું જોવાનું? તો તમને જે સેક્શન આપેલો હોય, સમજો અહીંયા 100/100 કીધું હોય તો ઇક્વલ થયું, પણ અહીંયા 90/80 કે 100/70 આવું કંઈ કીધું હોય તો એ અનઇક્વલ થયું, રાઈટ? તો ઇક્વલ હોય તો ઇક્વલમાં જોવાનું, અનઇક્વલ હોય તો અનઇક્વલમાં જોવાનું, રાઈટ? આમાં બે વસ્તુ જોઈશે, એક એરિયા અને બીજું છે આર મિનિમમ. તો એરિયા એ તો મને આ સેક્શનલ એરિયા વાળું કોલમ છે એની પરથી મળશે. આર મિનિમમ માટે તો આર મિનિમમ માટે એના બીજા પેજ ઉપર જઈશું તો જો અહીંયા મારી પાસે 4 આર છે, રેડિયસ ઓફ ગાયરેશન, એમાં RXX, RYY, RYY 2 છે, સોરી RUU અને RVV છે. આ ચારે ચાર આરમાંથી મિનિમમ કયો આર છે એ મારે લેવાનો, રાઈટ? એટલે એક્ઝામ્પલમાં ક્લિયર થશે. તો આટલી પ્રોપર્ટી મારે અહીંયા લખવાની છે. નેક્સ્ટ છે સેક્શન ક્લાસિફિકેશન, પેજ નંબર 18, ટેબલ નંબર 2. તો પેજ નંબર 18 પર જતા રહીશું પાછા. ઓકે, તો પેજ નંબર 18 પર જઈએ તો મને અહીંયા કંઈક આ મળ્યું છે, સિંગલ એંગલ ઓર ડબલ એંગલ વિથ ધ કોમ્પોનન્ટ સેપરેટેડ અને એક્સિયલ કોમ્પ્રેશન. જો વર્ડિંગ પકડજો, એક્સિયલ કોમ્પ્રેશન, રાઈટ?
એટલે મારે આ જે છે રો તે સિલેક્ટ કરવાની, એટલે એનો મતલબ આ ત્રણે ત્રણ વસ્તુ મારે વેરીફાઈ કરવાની, b upon t, d upon t અને b plus d upon t. તો એવું જ અહીંયા પણ મેં લખ્યું છે b upon t, d upon t અને b plus d હોલ ડિવાઇડેડ બાય t, રાઈટ. આ ત્રણે ત્રણ વસ્તુ આમ સેટિસ્ફાઈ થઈ જતી હોય, 15.7, 15.7 ને 25 થી ઓછું આવતું હોય એ સેટિસ્ફાઈ થઈ જતું હોય, the since all three criteria is satisfied, the section is semi compact. કેમ કે આ બધું સેમી કોમ્પેક્ટમાં જ છે. એનો મતલબ પ્લાસ્ટિક અને કોમ્પેક્ટ તો એપ્લિકેબલ છે જ નહીં, અહીંયા નોટ એપ્લિકેબલ લખી જ દીધું છે. કઈ બે વેલ્યુ? તો કે પ્લાસ્ટિક ક્લાસ 1 અને કોમ્પેક્ટ ક્લાસ 2, આ બે તો અહીંયા નોટ એપ્લિકેબલ છે. ખાલી અને ખાલી કોણ એપ્લિકેબલ થવાનું છે? તો કે સેમી કોમ્પેક્ટ વાળી વેલ્યુ. એટલે એ આવતું હોય ધેટ મીન્સ સેમી કોમ્પેક્ટ, એનો મતલબ એ ઇઝ ઇક્વલ ટુ એ. કયો એ આવશે સર? અહીંયા જે એરિયા ફાઇન્ડ કર્યો તે, ઇફેક્ટિવ એરિયા જે ગ્રોસ એરિયા છે તે જ થઈ જશે. ડન. આ સેક્શન ક્લાસિફિકેશન. અહીંયા સુધી ના ખબર પડી હોય તો પૂછો. ફરીથી એકવાર, જે પણ મને સેક્શન આપેલો હશે એ સેક્શનની પ્રોપર્ટી લખી દઈશ, એરિયા અને આર્મીની. એના પછી પેજ નંબર 18 ઉપર જઈશું અને જેવું પેજ નંબર 18 પર જાઓ એટલે અહીંયા સિંગલ એંગલ પહેલું તો લખેલું છે, એંગલ સેક્શનમાં જ આપણે જોઈએ છે. સાથે સાથે એક્સિયલ કોમ્પ્રેશન વર્ડ પણ તમારા માઇન્ડમાં આવી જાય, એટલે માઇન્ડમાં એટલે અહીંયા રીડ થઈ જવો જોઈએ, રાઈટ. તો મારે આ ત્રણ વેલ્યુ એટલે યાદ તો કંઈ જ રાખવાનું નથી. કેમ? આપણે તો રાજાના કુંવર, આપણે તો ખાલી એટલું જ જોવાનું, સેક્શન ક્લાસિફિકેશન પેજ નંબર 18 ટેબલ નંબર 2. બસ એ પેજ નંબર 18 ટેબલ 2 પર જઈએ એટલે તરત નજર અહીંયા આવી જ જવી જોઈએ. તો આ જ વેલ્યુઓ મેં અહીંયા લખેલી છે. ઓકે, આગળ જતા જઈશું પાછા. નેક્સ્ટ છે ઇફેક્ટિવ લેન્થ. હમણાં જ મેં તમને પેજ બતાડેલું પેજ નંબર 45 ઉપર, તો એ જ KL મારી પાસે આવશે. નેક્સ્ટ છે યુલર્સ બકલિંગ સ્ટ્રેસ FCC. હવે જો અહીંયાથી ચેન્જીસ છે, રાઈટ. તો યુલર્સ બકલિંગ સ્ટ્રેસ FCC એટલે પેજ નંબર 34 ઉપર જઈશું. ઉપર 34 અને આની અંદર મારે જે જોઈએ છે તે 7.1.2 એટલે 7.1.2. રાઈટ. તો 7.1.2 માં જઈશ એટલે મને FCC ની કોઈક ફોર્મ્યુલા મારી પાસે આવી જોઈએ, π² E upon KL upon R હોલ સ્ક્વેર, રાઈટ. તો એ ફોર્મ્યુલા મને કશે અહીંયા દેખાશે, જોજો આવી રહી. FCC ની ફોર્મ્યુલા છે π² E upon KL upon R હોલ સ્ક્વેર, રાઈટ. ઓકે, ધેટ મીન્સ સર અમારે યાદ શું રાખવાનું? સિમ્પલ છે, તમારે શું યાદ રાખવાનું છે? જો એક તો કે સેક્શન હોય ને એની પ્રોપર્ટી, પછી પેજ નંબર 18, પેજ નંબર 18 પતે એટલે પેજ નંબર 45, પેજ નંબર 45 પત્યું એટલે પેજ નંબર 34 પર આવી જાઓ. પેજ નંબર 34 પર FCC મળી જશે તમને. ઓકે, હવે સર તો કે પેજ નંબર 44 ઉપર જવાનું છે, તો પેજ નંબર 35 પરથી 34 ઉપરથી 44 ઉપર જાઓ. તો 44 ઉપર હું જતો રહું. પર આપણે ઓલરેડી ગયેલા જ છે, તમને યાદ હોય તો બકલિંગ કર્વ ફાઇન્ડ કરવા માટે ગયેલા. આવ્યો તો પેજ નંબર 44, આવ્યો પેજ નંબર 44 અને એમાં આવ્યો એંગલ સેક્શન. તો એ તો બધાને ખબર જ છે ને, આ એંગલ સેક્શન હોય, ચેનલ એંગલ ટી, તો એના બધા માટે ખાલી મારે કશું કરવાનું નહીં, ખાલી સિમ્પલ સી છે. બકલિંગ ક્લાસ આજે છે ને, જોઈ લો આ હેડિંગ બકલિંગ ક્લાસ કયો? તો કે બકલિંગ ક્લાસ મને ડાયરેક્ટ અહીંયા આપેલો છે, એંગલ સેક્શન હોય તો સી, એટલે મારે સિમ્પલ અહીંયાથી સી સેક્શન થશે. તો સી સેક્શન હોય તો લેમ્ડા ફાઇન્ડ કરો. સર એ 44 પર તો ફોર્મ્યુલા નથી, રાઈટ. એ ફોર્મ્યુલા ક્યાં હતી? 34 ઉપર. પાછા 34 પર જઈશું, 34 ઉપર, રાઈટ. તો અહીંયા ફોર્મ્યુલા તમને મળશે, જો લેમ્ડાની ફોર્મ્યુલા શું છે? √fy/fcc છે, fy/fcc. એટલે અથવા ઇઝ ઇક્વલ ટુ કરીને આ કરું તો એની જરૂર નથી, FCC ની જ ફોર્મ્યુલા અહીંયા મૂકેલી છે. તો મને આ જ ઇઝી પડશે એટલે લેમ્ડા મને અહીંયાથી મળી જશે, લેમ્ડા મળ્યો. પછી ફાઈની ફોર્મ્યુલા એની ઉપર જ આપેલી છે, જો છે 0.5 1 + α
ઇન ધ બ્રેકેટ લેમડા માઇનસ 0.2 પ્લસ લેમડા સ્ક્વેર એટલે એ ફોર્મ્યુલા છે ફાઈની. ઇન શોર્ટ પેજ નંબર 34 ઉપર આ બે ફોર્મ્યુલા ગીવન છે. અચ્છા, હવે નેક્સ્ટ છે સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર ઝેટા. ઝેટાની ફોર્મ્યુલા પાછી કઈથી લાયા સર? તો ઝેટાની ફોર્મ્યુલા અહીંયા આપેલી જ છે. જો ઝેટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આખી ફોર્મ્યુલા આપેલી છે, રાઈટ? તો અહીંયા ફોર્મ્યુલાથી ઝેટા મળશે. નેક્સ્ટ છે ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેસ એફસીડી ઇઝ ઇક્વલ ટુ એફવાય અપોન ગામા એમ0, અને આ જ ફોર્મ્યુલા પાછી અહીંયા છે. એટલે હું આ ઝેટાને અહીંયા નીચે લખી શકું. એટલે એફવાય 1 અપોન આખી ફોર્મ્યુલા એટલે ઝેટા થઈ ગયું મારા માટે. એ ઝેટા આના મલ્ટિપ્લિકેશનમાં જાય તો હું લખી શકું કે એફસીડી ઇઝ ઇક્વલ ટુ ઝેટા ઇન્ટુ એફવાય અપોન ગામા એમ0, રાઈટ? અને ના ખબર પડે તો આખી ફોર્મ્યુલા લખીને ફરીથી કેલ્ક્યુલેટ કરી લેવાનું, રાઈટ? તો આ એફસીડી મને મળી જશે, અને આની ફોર્મ્યુલા આઈ થિંક થઈ ગઈ. એફસીડીની ફોર્મ્યુલા જો આવી રહી, આ ફોર્મ્યુલા જે હમણાં મેં કીધું કે ઝેટા ઇન્ટુ એફવાય અપોન ગામા એમ0 હું ડાયરેક્ટ લખી શકું છું, બરાબર? તો આ એફસીડી મને મળી જશે અહીંયાથી. અને એફસીડી મળ્યું તો હા, એફસીડી મળ્યું એટલે ઇન્ટુ ઇફેક્ટિવ એરિયા કરવું એટલે પીડી મળ્યું. એટલે આ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળી મને, રાઈટ? જે તમને ક્વેશ્ચનના ફોર્મમાં પૂછતા હતા. જો ડિઝાઇન ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે ક્વેશ્ચન નંબર 5. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પૂછેલી છે, એ જ તમને અહીંયા મળે છે. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પીડી, રાઈટ? તો બોલો, સ્ટેપમાં ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. ઓકે, ફરી એકવાર હું સ્ટેપ પર જતો રહીશ. તો ફર્સ્ટ સ્ટેપ તો કયું છે? તો કે સિમ્પલ છે સર. ફર્સ્ટ સ્ટેપ તો જે પણ સેક્શન હોય ને એની પ્રોપર્ટી લખી દેવાની છે. ઓકે, એના પછી પેજ નંબર 18. તમે આમ જ હમણાં લખતા જશો ને તો બી આ બધા સ્ટેપ તમારા રેડી થઈ જશે. પહેલું તો પહેલું તો આવે છે સેક્શન હોય એની પ્રોપર્ટી. એના પછી પેજ નંબર 18 આવશે, પછી પેજ નંબર 45, પછી પેજ નંબર 34, રાઈટ? અચ્છા, પેજ નંબર 34 પર જ રહીને આ બધું જ કરવાનું છે. આ પણ પેજ નંબર 34 પર જ છે. અહીંયા મારી મિસ્ટેક છે, 44 ની જગ્યાએ 34 જ લખી દેવાનું હતું. ઓકે, આ 34 પરથી જ આ બધી વેલ્યુ છેક મને એફસીડી સુધી મળી જશે. અને એફસીડી મળ્યું, મલ્ટીપ્લાય બાય ઇફેક્ટિવ એરિયા કરી દો તો મને પીડી મળે. બોલો, સ્ટેપ પતી ગયા, રાઈટ? કોઈને ડાઉટ હોય સ્ટેપમાં, ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. હવે ઠીક છે, તો હું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશ. ક્વેશ્ચન નંબર 5 લીધો છે, અને ક્વેશ્ચન નંબર 5 જે તમને પૂછેલો છે એ જ લઉં છું. ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ એ સિંગલ ISA 100 by 100 by 8 mm, રાઈટ? મને આ ઇક્વલ આપેલો, જુઓ 100 by 100 એટલે ઇક્વલ એંગલ આપેલો છે. તો 100 by 100 by 8 mm એટલે મેં અહીંયા એ લખ્યું છે 100 by 100 by 8 mm. લેન્થ લખેલી છે મેં 3 મીટર, અને એન્ડ્સ ઓફ મેમ્બર આર હિન્જ્ડ આવું પણ લખેલું છે. તો length of member 3 meter, the ends of the member are hinged. Assume that the load is applied concentrically to the angle. Take Fy is equal to 250 megapascal, right? તો આગળ જતા જઈશું. જે સેક્શન લીધો 100 by 100 by 8 એટલે એની પ્રોપર્ટી. એટલે સર પ્રોપર્ટીમાં અમને બતાડો. ઇક્વલ એંગલમાં જવાનું, આ છે અનઇક્વલ, એટલે મારે જવાનું ક્યાં? ઇક્વલ એંગલમાં. એટલે હું જતો જઈશ ઇક્વલ એંગલમાં. ઓકે, ઇક્વલ એંગલ અહીંયા છે, આવી રહ્યો ઇક્વલ એંગલ 100 by 100 by 8. જોવાનું કેવી રીતના? તો જો આ 70 by 70 છે, એટલે એવું 100 by 100 શોધું તો 100 by 100 આ છે, અને 8 લખ્યું છે એટલે આ સેકન્ડ રો થઈ જશે, રાઈટ? તો આની આ સેકન્ડ રોમાં એની પ્રોપર્ટી હોય. મારે પ્રોપર્ટી જોઈએ છે તો એરિયા, એટલે એરિયા મારે જોઈશે એટલે 15.39 યુનિટ કયો છે આનો? cm સ્ક્વેર, રાઈટ? તો સ્ક્વેર કરવું હોય તો 15.39 એટલે મલ્ટીપ્લાય બાય 100 કરી દો એટલે 1539 સ્ક્વેર થઈ જશે. હવે મારે જોઈએ છે આર મિનિમમ, એટલે હું સેકન્ડ પેજ પર જતો રહીશ. ISA 100 by 100 by 8, 100 by 100 જો આવી રહ્યો, આ 100 by 100 અને 8 એટલે સેકન્ડ રો હતી. તો અહીંયા 1 2 3 4, આ 4 છે આર મિનિમમ, રેડિયસ ઓફ ગાયરેશન આવી રહ્યા, અહીંયા 3 છે. અહીંયા RXX ને RYY સેમ છે,
કેમ કે બંને ઇક્વલ એંગલ છે એટલે અનઇક્વલમાં એ 4 વેલ્યુ હતી, રાઈટ. તો 1 2 ને 3 આ કોલમમાં જોવાનું છે મારે, એટલે 3.07 અને આટલી આ ત્રણમાંથી ઓછું કેટલું છે 1.95 આ મિનિમમ વેલ્યુ છે અને સેન્ટીમીટરમાં છે. તો mm કરું તો 1.95 નું 19.5 mm થઈ જશે. તો ફર્સ્ટ સ્ટેપ તો જે હતું એ જ કર્યું મેં, સેક્શન આપેલો હતો એની ઉપરથી એની પ્રોપર્ટી હતી. નેક્સ્ટ સ્ટેપ છે સેક્શન ક્લાસિફિકેશન. તો આ પેજ નંબર 18 ઉપર જતા રહેવાનું, એટલે પેજ IS 800 માં પેજ નંબર 18 ઉપર જતા રહ્યા આપણે. તો પેજ નંબર 18 માં ટેબલની અંદર મને આપેલું છે, એટલે તરત જ જેવું અહીંયા જાઉં એટલે સિંગલ એંગલ અને એક્સિયલ કોમ્પ્રેશન આની પર જ નજર પડે એટલે B/T D/T અને B+D હોલ ડિવાઇડેડ બાય T. તો B/T, B એટલે 100 mm, D એ પણ 100 જ છે અને B+D એટલે 100 + 100 200 અને થિકનેસ T 8 mm છે એટલે એવું મૂકું. તો આની વેલ્યુ 15.7 થી ઓછી અને આ લાસ્ટની વેલ્યુ 25 જેટલી છે. તો અહીંયા જાઉં તો ભાઈ આટલું જે હોય તો એ શું કહેવાય સેમી કોમ્પેક્ટ, રાઈટ. તો આટલાને કન્સિડર કરે જ છે એટલે આ મારા માટે કેવું થઈ જાય છે અહીંયા, સિન્સ ઓલ 3 ક્રાઇટેરિયા ઇઝ સેટિસ્ફાઈડ ધ સેક્શન ઇઝ સેમી કોમ્પેક્ટ. એટલે સર સેમી કોમ્પેક્ટ હોય તો શું થાય, તો કે જે પણ ગ્રોસ એરિયા હતો એ જ મારા માટે કયો એરિયા થઈ જશે, ઇફેક્ટિવ એરિયા. ઓકે, નેક્સ્ટ સ્ટેપ તો સર ઇફેક્ટિવ લેન્થ પેજ નંબર 45. પણ એના પર જતા પહેલા અહીંયા જુઓ એન્ડ્સ ઓફ મેમ્બર આર હિંજ અને બોથ એન્ડ હિંજ હોય તો આની આગળના જ એક્ઝામ્પલમાં આપણે કરી ચૂકેલા છે. ના યાદ હોય તો પેજ નંબર 45 પર જતા રહેવાનું. પેજ નંબર 45 બોથ હેન્ડ હિંજ હોય તો મેં અહીંયા આપેલી છે કે L = 1 * L એટલે 1 * L કર્યું. L 3 મીટર આપ્યું છે એટલે 3000 mm, તો KL મને મળ્યું 3000 mm, રાઈટ. તો નેક્સ્ટ સ્ટેપ, હવે તો સર આ બધું પેજ નંબર 34 પર આપેલું છે તો પેજ નંબર 34 પર જતા રહેવાનું. ઓકે, તો પેજ નંબર 34 પર આયા એટલે મેં સીધું જ પહેલું તો મને શું મળશે તો કે FCC. જો કેમ FCC ડાયરેક્ટ ફાઇન્ડ કર્યું સર, મારે જોઈએ છે તો એક્ચ્યુઅલ FCD, પણ FCD એટલે શું છે, zeta * fy / gamma m0. મારી પાસે fy પણ છે, મારી પાસે gamma m0 પણ છે પેજ નંબર 30 પર, પણ zeta નથી. તો zeta માટે શું જોઈએ છે તો કે 1/1 ડિવાઇડેડ બાય બ્રેકેટમાં 5 + 5² - λ² (0.5). એનો મતલબ મારે સર આમાં 5 જોઈએ અને લેમ્ડા જોઈએ. તો 5 અને લેમ્ડા જોઈએ છે તો 5 માટે તો આવી રહ્યો, તો 5 માટે આ છે 0.5 બ્રેકેટમાં 1 + આલ્ફા અને લેમ્ડા. એનો મતલબ આમાં પણ મારે લેમ્ડા જોઈએ એટલે મારે પહેલો લેમ્ડા ફાઇન્ડ કરવો પડે. તો લેમ્ડા ફાઇન્ડ કરવા માટે fy/fcc છે, એનો મતલબ મારે પહેલું FCC ફાઇન્ડ કરવું પડે એટલે પહેલું મેં FCC ફાઇન્ડ કર્યું. તો FCC = π² E બ્રેકેટમાં KL/R². તો એ જ ફોર્મ્યુલા મેં અહીંયા લખી છે. પાઈ એ તો કેલ્સીમાં છે, E 2 × 10⁵. KL ઇફેક્ટિવ લેન્થ અહીંયા ફાઇન્ડ કરીને મેં 3000, તો KL એ મળ્યું મને 3000 R. R એટલે R મિનિમમ જે પ્રોપર્ટીમાં આપણે ફાઇન્ડ કરી ચૂકેલા છે 19.5 mm, એ જ મેં અહીંયા R તરીકે લીધું છે 19.5 બ્રેકેટ હોલ સ્ક્વેર. એટલે મને FCC ની વેલ્યુ સમથિંગ મળશે 83.39 Nm². ડન. નેક્સ્ટ કયું તો કે FCC તો મળી ગયું સર, અહીંયા FCC મળ્યું. હવે FCC ની વેલ્યુ અહીંયા મૂકું તો fy/fcc કરું ને એનું રૂટ કરી દઉં તો મને લેમ્ડા મળે એટલે નેક્સ્ટ ફોર્મ્યુલા આવે લેમ્ડા, √fy/fcc એટલે લેમ્ડા મળ્યું. સર લેમ્ડા મળે તો લેમ્ડાની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો મને આ 5 મળે, પણ એ પહેલા મારે જોઈએ છે આલ્ફા. તો આલ્ફા જોઈએ છે એટલે આલ્ફા માટે જો કેમ પેજ નંબર 44 લખેલું તે હવે સમજાશે. આલ્ફા માટે અહીંયા છે તો કયો ક્લાસ હતો છે આલ્ફા એટલે ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા. એ બકલિંગ ક્લાસ કયો હતો એના પ્રમાણે આલ્ફા થાય. તો બકલિંગ ક્લાસ તો સર પેજ નંબર 44 ઉપર આપેલું છે. તો પેજ નંબર 44 ઉપર હું જઉં, રાઈટ. તો પેજ નંબર 44 ઉપર અને આ એંગલ સેક્શન અહીંયા ડ્રો કરેલો છે તો એના માટે બકલિંગ ક્લાસ કયો છે, સી. તો બકલિંગ ક્લાસ સી માટે આલ્ફા કેટલો છે હવે એ જોઈ લેવાનું પહેલું તો.
તો બકલિંગ ક્લાસ સી એટલે આલ્ફાની વેલ્યુ કેટલી છે 0.49 એટલે મેં અહીંયા આલ્ફાની વેલ્યુ લખી દીધી 0.49 બરાબર પેજ નંબર 35 પર જઈને હવે આલ્ફાની વેલ્યુ મારી પાસે આવી ગઈ તો એ જ આલ્ફાની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં રાઈટ જો આલ્ફા આવી ગયો અને આ લેમડા તો મને અહીંયાથી મળેલો હતો તો એ લેમડાની વેલ્યુ મૂકી દઉં એટલે મને આ 5 મળી જશે તો અહીંયા મેં બધી વેલ્યુ મૂકી તો મને આ 5 ની વેલ્યુ મળી હવે પાછા જઈશું આ 5 ની વેલ્યુ હું અહીંયા મૂકીશ 5 લેમડા એની વેલ્યુ મૂકીશ એટલે મને એફસીડી મળી જશે છે અથવા એની વેલ્યુ અહીંયા ઝેટામાં મૂકું 5 અને લેમડાની વેલ્યુ તો મને આ ઝેટા મળી જશે સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર ઝેટા બરાબર અને આ ઝેટાની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો મને આ એફસીડી મળી જશે રાઈટ તો મારે ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું હતું જો આ ઝેટામાં મૂક્યું મેં વેલ્યુ લેમડા અને 5 ની બરાબર તો મને ઝેટા મળ્યું અને પછી એફસીડી ની ફોર્મ્યુલામાં મેં બધી વેલ્યુ મૂકી દીધી એટલે મને આ એફસીડી મળી ગયું એફસીડી મળ્યું છે ઇન્ટુ ઇફેક્ટિવ એરિયા કરી દઉં એટલે પીડી મળ્યું ધેટ્સ ઇટ આ એક્ઝામ્પલ અહીંયા પૂરો જેમ તમને જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જોઈતી હતી ક્વેશ્ચન છે ને જો ક્વેશ્ચન શું કહે છે ક્વેશ્ચન નંબર 5 ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તો એ જ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મને અહીંયા મળી ગઈ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પીડી કોઈને ડાઉટ હોય ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો ઓકે ઇન શોર્ટ એટલું તો ક્લિયર છે કે પહેલું સ્ટેપ તો છે ને સર જે પણ સેક્શન આપેલું એની પ્રોપર્ટી બીજું સ્ટેપ તો કે પ્રોપર્ટી થઈને એટલે હવે પેજ નંબર 18 પર જાઓ પછી ઇફેક્ટિવ લેન્થ માટે પેજ નંબર 45 ઉપર જાઓ એના પછી પેજ નંબર 34 ઉપર જાઓ અને 34 પરથી જ બધું વારાફરતી તમને મળતું જાય એટલે ક્યાં સુધી ત્યાં રહેવાનું તો કે એફસીડી મળે ત્યાં સુધી એફસીડી મળી જાય એટલે ઇન્ટુ ઇફેક્ટિવ એરિયા કરો એટલે તમને પીડી મળી જશે અને પતી ગયો એક્ઝામ્પલ હવે હું જાઉં છું ડિઝાઇન સ્ટ્રટનું ડિઝાઇન જે હજુ સુધી તમને નથી પૂછ્યો તો એમાં શું હશે સર ચેન્જીસ કોઈ ચેન્જીસ નહીં એમાં મને આ પી ગીવન હશે સમજો ફરીથી કેમ કે આ ડિઝાઇન છે એટલે સેક્શન નહીં આપેલો હોય એ લોકોએ તો પી ગીવન કેએલ એ પણ આપેલો હશે સમથિંગ લેન્થ આપેલી હશે તમને સેન્ટર ટુ સેન્ટર અને સ્લેન્ડરનેસ રેશિયો હું એઝ્યુમ કરીશ KL upon R is equal to 120 આ હું એઝ્યુમ કરી લઈશ તો આ 120 પરથી એફસીડી મને સમથિંગ મળી જશે રાઈટ કેવી રીતના પેજ નંબર 42 પર જઈશ અને ટેબલ 9C તો પેજ નંબર 42 આ છે 35 39 40, 41, 42 રાઈટ આ 42 તો KL upon R ની વેલ્યુ સપોઝ મને 120 આપણે અહીંયા લીધી છે જો KL upon R ની વેલ્યુ 120 આ એઝ્યુમ કરેલું છે મેં રાઈટ તો હું 120 લઉં છું આ તો 120 પ્રમાણે 250 ની કઈ વેલ્યુ છે 83.7 તો આ મારા માટે કયું આવી ગયું એફસીડી ડન તો P આ તો આપેલું જ હતું અપોન એફસીડી કરું એટલે એરિયા રિક્વાયર્ડ મળ્યો આના કરતાં વધારે એરિયાવાળો સેક્શન મારે અહીંયા જઈને સિલેક્ટ કરવાનો જેવું હમણાં આપણે સિલેક્ટ કરેલું રાઈટ તો વધારે એરિયાવાળો સેક્શન સિલેક્ટ કરીને એનો એરિયા લખવાનો KL upon R કરો ફરીથી એ સેક્શનનો R હશે જ મારી પાસે એટલે એનો KL upon R કરવું એ 180 થી ઓછું આવવું જોઈએ દેન ઇટ ઇઝ ઓકે હવે જેવું કરતા હતા એવું ને એવું સેક્શન ક્લાસિફિકેશન જો સેમ વસ્તુ છે રાઈટ એના પછીનું સ્ટેપ તો કે હા અહીંયા ચેન્જીસ છે એઝ્યુમ 2 બોલ્ટ ઓફ ઈચ એન્ડ ફિક્સ્ડ કન્ડિશન અને આવું કશું જ ના કરવું હોય તો તમે ડાયરેક્ટ જે કરતા હતા ને ઝેટા ને એફસીડી ને બધું એ રીતે જ કરી શકો છો આ એક એક્સ્ટ્રા મૂક્યું છે તો આ ના કરવું હોય તોય વાંધો નહીં તમે એને ડાયરેક્ટ જ કરી શકો છો 5 ઝેટા અને એફસીડી એ એફસીડી મળે એટલે સિમ્પલ ઇન્ટુ એરિયા ઇફેક્ટિવ એરિયા કરવું એટલે મને પીડી મળી જાય અને એ પીડીની વેલ્યુ ગીવન લોડ કરતાં વધારે હોવી જોઈએ એટલું થાય તો સેક્શન કેવો છે મારા માટે સેફ અને સેફ હોય તો અહીંયા સ્ટેટમેન્ટ લખવાનું પ્રોવાઈડ જે પણ સિલેક્ટ કરેલું એને પ્રોવાઈડ કરવાનું કોઈ ડાઉટ હોય અહીંયા ના ખબર પડી હોય તો પૂછો